ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિના મહિમાને ઉજાગર કરવાના ઉમદા હેતુ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા માંડવી ફરાદી KGVB ખાતે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી। ત્યારબાદ દક્ષાબેન રાણીપા દ્વારા શાબ્દિક રજૂઆત કરવામાં આવી હતી। મુખ્ય વક્તા શ્રીમતી મેનાબેન ઠાકરે રાષ્ટ્ર નિર્માણમાં અને શિક્ષણ ક્ષેત્રે મહિલાઓનો જે ફાળો છે તેની પ્રશંસા કરતા માતૃશક્તિ વંદના કરવામાં આવી હતી। મુખ્ય વક્તા શ્રીમતી મેનાબેન ઠાકરે ભારતીય મૂલ્યો અને શિક્ષણમાં સંસ્કારોના સિંચન વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા। રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે માતૃશક્તિનું સન્માન અને જતન અનિવાર્ય છે। શિક્ષકો દ્વારા નવી પેઢીમાં આ સંસ્કારોનું વહન થાય તે જ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું વક્તાશ્રીએ કહ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં નારી શક્તિ પ્રત્યે આદરભાવ વધારવા અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન સંગીતાબેન રાજગોરે કર્યું હતું। પૂજાબેન, મીરાબેન તેમજ KGVB ફરાદીના તમામ સ્ટાફ જોડાયા તેમજ વ્યવસ્થા સંભાળી હતી।